હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા મારા યુટ્યુબ ચેનલની અંદર। આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું તમારા બોર્ડમાં પેપરમાં આવી શકે તેવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે હું તમને જેટલા કરાવું એટલા કરી લો। તમારા 110% આવે એવા છે। તો કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા પ્રશ્ન તરફ જઈએ છીએ। તો સૌથી પહેલો પ્રશ્ન છે, સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના કારણો સમજાવો। તો હવે સૌથી પહેલાં માટે એની વ્યાખ્યા છે, વ્યાખ્યા તમે વાંચી શકો છો। કોઈ વ્યક્તિ જ્યારે રોજગાર અથવા કોઈ પણ જીવન ધોરણ જેવી ઉદ્દેશ્ય પૂરું કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય। સ્થાન બદલવું એટલે સ્થળાંતર। સ્થળાંતરના મુખ્યત્વે બે કારણ છે, હકારાત્મક અને નકારાત્મક। હકારાત્મક એટલે સારી બાબતો અને નકારાત્મક એટલે ખરાબ બાબતો। ફોર એક્ઝામ્પલ, હકારાત્મક અસરો આપણે જોઈએ તો હકારાત્મક અસરોની અંદર સૌથી પહેલું કારણ છે આવકમાં વૃદ્ધિ। જ્યારે કોઈ વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ગામડાથી શહેર તરફ જાય છે, તો સૌથી મોટો તેને આવકમાં વધારો જોવા મળે છે। આપણા દેશનો ઝડપી વિકાસ કરવો હોય ત્યારે પણ આ ખૂબ જરૂરી હોય છે કે ગામડાઓથી પબ્લિક શહેર તરફ આવે, જેથી સ્થળાંતર થાય। સ્થળાંતર થતાં શહેરીકરણ થાય ને શહેરીકરણ થતાં ગામડાઓની અંદર જેટલું વિકાસ થઈ શકતું નથી તે વિકાસ આપણે શહેરોમાં જોઈ શકીએ છીએ। આ બે રીઝન લખી નાખ્યા। પછી એની નકારાત્મક અસરો, તો સૌથી પહેલાં શહેરીકરણ। શહેરીકરણ એક સારું કોન્સેપ્ટ છે, પરંતુ તેની ઘણી બધી મર્યાદાઓ રહેલી છે। બીજું છે ઝડપી માળખાકીય સુવિધા અપૂરતી। આપણે ભારત દેશની અંદર ગામડાઓનો બનેલો દેશ છે, 68% લોકો ગામડાઓથી બનેલા છે, પરંતુ હવે એટલા બધા લોકો જ્યારે 68% લોકો 32% શહેરી વિસ્તારમાં જશે તો સૌથી મોટી સમસ્યા સર્જાશે એ માળખાકીય સુવિધાની હશે। પર્યાવરણની સમસ્યા, ગંદા વસવાટ હશે, ઝૂંપડપટ્ટી હશે, તેવી જરૂરિયાતોને કારણે પણ અસામાજિક તત્વો રહેલા હોય છે। અસામાજિક તત્વો એટલે કે દારૂ, જુગાર, એ બધી વસ્તુઓ સમાવેશ તમે લખી શકો છો। આ પ્રશ્ન તમારા બોર્ડમાં પૂછાયેલ ગયેલો છે અને પૂછાય એવો છે, શહેરીકરણની નકારાત્મક અસરો। શહેરીકરણની નકારાત્મક અને હકારાત્મક। હવે સૌથી પહેલાં તો આપણે હકારાત્મક અસરો જોઈએ તો હકારાત્મક અસરોમાં માળખાકીય સુવિધામાં વધારો, એટલે કે આપણી રોજગારીમાં વધારો થાય, આવકમાં વધારો થાય, ખરીદ શક્તિ, નવા ઉદ્યોગો અને રોજગારી, એટલે કે તમે જોઈ શકો છો આવી રીતે ગ્રોથની લાઈન આપણને જોવા મળે છે। બીજું છે ગરીબીના ઘટાડો। શહેરીકરણ થતાં આવક વધશે, આવક વધતાં ગરીબી વધશે। સાંસ્કૃતિક વિકાસ, આપણા સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ કરવા માટે શહેરી તરફ કરવું અગત્યનું છે। આધુનિક સેવાઓ મેળવવા માટે પણ જરૂરી છે, ઊંચું જીવન ધોરણ મેળવવા માટે। એવા ઘણા બધા પોઈન્ટ્સ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। સર હવે બીજું ચેપ્ટર કયું આઈએમપી છે, લખીને રાખવું એટલે લખીને રાખો, ચેપ્ટર નંબર 11। આ જેટલા ક્વેશ્ચન મેં કરાયા એમાંથી કદાચ હું તમને કહું છું કે 2 ક્વેશ્ચન બેઠા આવશે, કરી લેજો। શિક્ષણ, આરોગ્ય અથવા રેલવે પણ આ પ્રશ્નની અંદર પૂછી શકાય છે। આગળ વધીએ મિત્રો। વિદ્યાર્થી મિત્રો યાદ રાખવા જોઈએ તમારે કે અત્યારે લાસ્ટ મોમેન્ટ પર તમારા માટે કોણ ઊભો છે। મને લાગ્યું કે તમને યાદ કરાવી દઉં। મને એ વસ્તુના કોઈ જ બેનિફિટ નથી, કસમથી કહું છું। યુટ્યુબ ચેનલ ગ્રો થાય ના થાય મને કોઈની પરવા નથી, બટ એક હમ્બલી જે મારે પોતાનું કામ કરવું જોઈએ એ મેં કરી છે। આ બધા પ્રશ્નો મેં તમારા માટે આઈએમપી કાઢેલા છે વિદ્યાર્થી મિત્રો। અવશ્ય ફોટા લેજો, સ્ક્રીનશોટ લઈ લો, અને આ બધા પ્રશ્નો તમને એક્ઝામમાં 110% મદદરૂપ થશે જ, એની હું ખાતરી આપું છું। તેમજ તમને સારા એવા માર્ક્સ પણ અપાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો। જલ્દીથી તમે આના સ્ટેટસ, ફોટો અને વધુને વધુ વિદ્યાર્થી સુધી આ પ્રશ્ન શેર કરો। હું તમને બીજા બધા પ્રશ્નો પણ આપવાનો છું, જેવા કે આલેખ, આકૃતિ, પણ એના માટે વિદ્યાર્થી મિત્રો મારે તમારો સપોર્ટ કાયમી જોશે। થેન્ક યુ, તમે મને સાંભળ્યો, પરંતુ હવે આપણે અહીંયા સુધી રોકાવાનું નથી વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ આગળ વધવાની જરૂર છે। હું તમને ઇકોનોમિક્સની અંદર ઘણી બધી વસ્તુઓ કરાવવાનો છું। એની અંદરથી ઇકોનોમિક્સના બોર્ડના પેપર કયા ચેપ્ટરમાંથી કયું પૂછાઈ શકે છે એ હું તમને કરાવવા જઈ રહ્યો છું। વિદ્યાર્થી મિત્રો જલ્દીથી ફોટોસ ક્લિક કરતા રહેજો। આ પ્રશ્ન કયા માર્ક્સમાં પૂછાયા છે તેની બધી જ વિગત હું તમને આપી દઈશ। આના આન્સર જોતા હોય, આને એક્સપ્લેન કરાવવાની જરૂર હોય તો પણ તમે મને કહો, હું તમને બધું જ કરાવી દઈશ વિદ્યાર્થી મિત્રો। ખાલી તમારે કોમેન્ટ કરવાની, લાઈક કરવાની, વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાની। આ વિડીયો બનાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય તમારા જેવા ઘણા બધા સ્ટુડન્ટ
જે છેલ્લા સમય સુધી અર્થાત અનુસાર કામ કરી શક્યા નથી તેમને વધુ માર્ક્સ અપાવવું અને તેમનો વિકાસ કરવાનું છે. તમે ઘણા બધા ટોપિક્સ જોઈ શકો છો જે બોર્ડમાં પૂછાય એવા છે. આ બધા જ ટોપિક્સ તમે એકવાર ચોક્કસથી રિવાઇઝ કરો. પીડીએફ જોતી હોય તો મને પર્સનલી મેસેજ કરો અથવા મારા સંપર્કમાં આવો, હું તમને અવશ્ય મોકલાઈશ. તમે વિડીયો જોઈ આ વિડીયોને તમે વધુને વધુ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને હા, એન્ડ ઓફ ધી એ હું કહેવા માગું છું થેન્ક યુ. જો કદાચ તમે ના હો તો હું આજે આ વિડીયો યુટ્યુબ પર ના બનાવતો હોઉં, એટલો કોન્ફિડન્ટલી વાત ના કરી શકતો હોઉં. એન્ડ ઓફ ધ સ્ટોરી હું તને એટલું જ કહેવા માંગીશ, એટ ધી એન્ડ તું કેટલા માર્ક્સ લાવું છું એ કોઈ મેટર નથી કરતું, તે કેટલી મહેનત કરી છે એ મેટર કરે છે. આ જ મહેનતથી તું આગળ વધતો રહે અને કહેવાનું તો મને નહીં થતું પણ ફાઇનલી આપણું સફર અહીંયા પૂર્ણ થાય છે. બીજા પેપરોમાં હું અવશ્ય તને મદદ કરાવવા આવીશ, પરંતુ તું અને હું કોઈ દિવસ પણ એક ક્લાસમાં કે એક ટોપિક પર ભણવા નથી બેસી શકવાના. થેન્ક યુ ફોર યોર ટાઈમ. આઈ અગેન લાસ્ટલી સે થેન્ક યુ ફોર એવરીથિંગ. તમારા માટે જ બેટા હું આટલો આગળ આવી શક્યો છું. તમારા સમયની, તમારી ઇજ્જતની હું ખૂબ કદર કરું છું. હવે બીજા પણ વિદ્યાર્થીઓ તમારા આસપડોશના જે પણ હોય એમને પણ, જે ધોરણ 11માં ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તેમને પણ તમે આ મારી સેવાઓથી માહિતગાર કરી શકો છો. તેના માટે તમે શું કરી શકો, જો મારું વર્ષ દરમિયાન થોડું ઘણું બી કામ તમને પસંદ આવ્યું હોય તો આ વિડીયોને વધુને વધુ લાઈક કરો, શેર કરો. લાસ્ટમાં બાય પઠાણ ઝાહિદ ખાન. થેન્ક યુ ફોર એવરીથિંગ.